સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગહવાણે દ્વારા સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2025-26 માટે ₹757.2 કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું, જેને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના વહીવટદાર અને કલેક્ટર શ્રી કે.એસ. યાજ્ઞિકે બહાલી આપી હતી। આ બજેટમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા આગામી નાણાકીય વર્ષ 2026-27 માટેનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું। વિકસિત ભારત અને વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે રજૂ કરાયેલા આ બજેટમાં વિકસતું સુરેન્દ્રનગર બનાવવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે। વર્ષ 2026-27 માટે કુલ ₹757.2 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું છે, જે અન્વયે વર્ષના અંતે અંદાજિત ₹133.90 કરોડની બંધ સિલક રહેશે। આ બજેટમાં રેવન્યુ આવકનો અંદાજ ₹136.64 કરોડ અને કેપિટલ આવકનો અંદાજ ₹402.90 કરોડ રાખવામાં આવ્યો છે। મહાનગરપાલિકાએ શહેરના ભવિષ્યલક્ષી આયોજન માટે ₹450 કરોડના મહત્વના કામોનું આયોજન કર્યું છે। 2026-27 નું બીજું બજેટ અમે આજ પ્રેઝન્ટ કર્યું માનનીય વહીવટદારશ્રીને। આ બજેટ ટોટલ 757.02 કરોડનું હતું। આ બજેટમાં અમારી રેવન્યુ આવક 136 કરોડ, કેપિટલની આવક અમારે અપેક્ષિત છે 402 કરોડ, રેવન્યુ એક્સપેન્ડિચર છે 138 કરોડ અને કેપિટલ ખર્ચો જે છે 484 કરોડ। આ બજેટમાં જે સરકારશ્રીનું વિકસિત ભારતનું સપનું છે 2047 આ વિઝનના ધ્યાને રાખીને શહેરમાં જે ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ કઈ તરીકે અમે સતત વિકસતી કરવાના છીએ એના માટે બ્લુપ્રિન્ટ છે। એના સાથે અર્બન ગ્રીનિંગ હોય કે ગ્રીન એનર્જીનો યુઝ હોય એમાં પણ અમે અંદર ઉમેરી લીધો છે। આ બજેટમાં ફક્ત જનતાનું જ નહીં પણ જે બાકી સારા એલિમેન્ટ છે એમાં ખાસ કરીને જળ હોય, જેના પાણીનું પીવાનું વિષય હોય, ડ્રેનેજનો વિષય હોય, સ્ટોર્મનો વિષય હોય, એ બધામાં સુદૃઢીકરણ કરવાનું અમે નક્કી કર્યું છે। અને એ સાથે આપણે કહેવા મને બહુ આનંદ થાય છે કે રોડ પ્રોજેક્ટ માટે 99 કરોડ, વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ માટે 75 કરોડ, આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સ એમાં ખાસ કરીને 2 યુપીએસસી અમે નવા બનાવશું અને ફાયર એમરજન્સી સર્વિસીસ જેમાં નવી એમ્બ્યુલન્સીસ અમે લઈશું એના માટે તકરીબન 20 કરોડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેમાં શહેરની સાફ સફાઈ, વૈજ્ઞાનિક ઢબે કચરાનું નિવારણ, ડિસ્પોઝલ એના માટે 40 કરોડ, રખડતા ઢોર પશુ અંકુશ નિવારણ માટે 4 કરોડ, જાહેર મકાનો એમાં ખાસ કરીને નવી બિલ્ડિંગો, ક્વાર્ટરો એ બધાની એમાં અંતર્ભાવ થાય છે એમાં 23 કરોડ, બગીચા માટે નવા બગીચા અને મેન્ટેનન્સ જે છે એના માટે 7 કરોડ, ફ્યુચરિસ્ટિક શહેરી આયોજન માટે 57 કરોડ છે, અર્બન ફોરેસ્ટ ટ્રાન્સપોર્ટ માટે 7 કરોડ છે અને જે અલગ અલગ સ્પેશિયલ પ્રોજેક્ટ છે જે આપણે અત્યારે વિગતવાર વાત કરીએ એના માટે 118 કરોડ છે। એના એ પ્રકારે 450 કરોડનું જે ખાસ કરીને સ્પેશિયલ પ્રોજેક્ટ્સ અને કેપિટલ જે એક્સપેન્ડિચર છે અમે આ બજેટમાં શહેરજનો માટે મૂકી રહ્યા છીએ। આમાં ભોગાવો નદીમાં ક્યાંક ક્યાંક જે છે એ ખરાબ પાણીનું જે એન્ટ્રી થાય છે એના માટે અમે નવી ટ્રંક લાઈન નાખવાનું અત્યારે આયોજન કરી દીધું છે। આજરોજ સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું વર્ષ 2026-27 નું બજેટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રીએ રજૂ કર્યું હતું, જેમાં મુખ્યત્વે શહેરની માળખાકીય સુવિધાઓ જેવી કે પીવાના પાણીની વ્યવસ્થા, ડ્રેનેજ લાઇનની વ્યવસ્થા, પર્યાવરણને લક્ષી પ્રોજેક્ટો અને જળ સંચય વગેરે જેવા કામોને માટે એમણે વિવિધ દરખાસ્તો રજૂ કરી હતી। સાથે સાથે શહેરની જે હેરિટેજ વિકસાવવાની પણ કેટલીક બાબતો એમણે રજૂ કરેલ હતી। આમ તમામ બાબતોને આવરી લેતું વિકાસલક્ષી અને ભારત સરકારશ્રીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવાની નેમ સાથે રજૂ થયેલું આ બજેટ આજરોજ બહાલી પણ એને આપવામાં આવી છે અને આ બજેટ શહેરીજનોની સુખાકારીમાં વધારો કરશે એવી અમે અપેક્ષા રાખીએ। ડેવલપિંગ પ્લાનિંગ જે ચાલી રહ્યું છે ત્યાં અનેક જગ્યાએ દબાણો છે, તે દબાણો ક્યારે હટાવવામાં આવશે? એ દબાણો દૂર કરવા માટે પણ મહાનગરપાલિકા દ્વારા આયોજનમાં લેવાયું છે અને ઝડપથી અને જેટલું બને એટલું સારી રીતે આ દબાણો દૂર કરવા માટે આયોજન કરીને કાર્યવાહી કરવામાં આવશે। આજે હેરિટેજ દરવાજા તમે અત્યારે જે બજેટ થયું છે પણ બધા દરવાજાની બાજુમાં તો દબાણ છે, એ ક્યારે હટશે?
દબાણ પહેલા હટાવીને પછી જ આપણે જે આયોજનો કર્યા છે એની કામગીરી હાથ ધરવામાં આવશે. મહેશભાઈ ઉતેરિયા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરેન્દ્રનગર.